તો ખાટલા ઉપર ટેંગતા કર્યો વિડિયો ચાલુ। તો આજ તો એક ભાઈની મુલાકાત અને એક વસ્તુ લેવા જાવું છે। તો નાઈ ધોઈને ઉદળા થઈને ઘર ને નીકળ્યા બહાર। તો દેવા બહાર નીકળ્યા એવું દેખોણું મંદિર ને ભોળાનાથ ભગવાનના આશીર્વાદ લઈને વધ્યા આગળ ને આપણને દેખાઈ ગયું ભાઈ હરણ। તમે કોઈ દાડો દેખ્યું જ નહીં હોય હરણ ને। તો એ નેમ કરતા આગળ વધ્યા ને આવી જી મુખ્ય કેનાલ નેમ કરતા આપણે પણ વિડીયોમાં આવી જાવ છે। એ રસ્તો કાપતા પોતી જા ભાપી ગોમે ને ભાપી ગોમે થી હેડ્યા બાપડી હોમાં। તો બસમાં દેખાઈ જી બોયડી। તો બોયડી ને આવે શિયાળામાં મેઠો બોરો। તો એ આ વરાહમાં શિયાળામાં આપણે પહેલા બોરો ખાતા હો। તો બોરો ખાતા આગળ વધ્યા 6 લાઈન ઉપર ચડી ગયા ને હે પીલુડામાં બ્રહ્માણી ઓટો પાર્ટ્સ ની ગેરેજ માં ઉતરી ગયા। તો આ ગેરેજ મારા ખાસ મિત્ર નરસિંહભાઈ ની છે અને કારીગરમાં કામ કરે એ મારા ચેલાભાઈ નરસિંહભાઈ ના ભાઈ છે। તો આ ખાલી બાઇક ની ગેરેજ નહીં પણ બાઇક નું હરેક કામ કરી આલે છે। એટલે કે મોટા મશીન હંગાથે બધું આવે છે। તો આ બાઇક ની ઓટો પાર્ટ્સ ની મોટા ભાગની વસ્તુઓ મળી રહે છે। તો એની ચાર દુકાનો ભેળી છે ભાઈ। ચાર દુકાનો મશીન ને બીજું બધું છે ઓ ભાઈ। તો એક બે નહીં પણ ઘણા બધા કારીગરો પણ કામ કરે છે ભાઈ ને રિપેરિંગ કરવા વાળા ની લાઈન તો જુઓ ભાઈ। તો આ દુકાન પીલુડા માર્કેટ યાર્ડ બીજા ગેટ ની હોમે આવેલી છે। તો આપડા કોમ હારું જાતા હાર્મોનિયમ લેવા નરસિંહભાઈ ની દુકાન ની મફત ની ચાબી દી પઈને હાર્મોનિયમ લઈને હેડતા છા। તો આપણે તો પોતી જા ઘરે તો જોયું તો મહેમાન આયા હતા। તો આ મહેમાન મળવા એક રાજસ્થાન થી આયા હતા। તો આ મહેમાન બીજું કોઈ નહીં પણ મારા કાકાના હગ્ગા મુમા હતા। તો તમારા મુમાનું ઘર ચોકણા આવેલું છે મને કોમેન્ટ માં કહેજો।